કલોલમાં નગરપાલિકાનો એક્શન મોડ, જાહેર માર્ગો પરથી દબાણ હટાવવાની મેગા ઝુંબેશ શરૂ। ટ્રાફિક જામ અને ગંદકી સામે નગરપાલિકાનો કડક પ્રહાર, વેપારીઓને અંતિમ ચેતવણી। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાંથી મોટા સમાચાર। વધતા ટ્રાફિક જામ, જાહેર માર્ગો પરના દબાણ અને ગંદકીની સમસ્યા સામે હવે કલોલ નગરપાલિકા એક્શન મોડમાં આવી છે। શહેરના અનેક વિસ્તારોમાં વિશેષ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। જાહેર રસ્તા અને ફૂટપાથ પર દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોઈએ આ અહેવાલ। કલોલ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જામ અને જાહેર માર્ગો પરના દબાણના કારણે સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। ખાસ કરીને વરસાદી મોસમમાં રસ્તાઓ સાંકડા બનતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે અવરજવર મુશ્કેલ બની હતી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કલોલ નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિમલભાઈ પ્રજાપતિ, દબાણ અધિકારી આરીફભાઈ તથા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી। કાર્યવાહીની શરૂઆત કલ્યાણપુરા વિસ્તારના નવા શાક માર્કેટથી કરવામાં આવી। લાંબા સમયથી જાહેર રસ્તા અને ફૂટપાથ પર ઊભી રહેતી શાકભાજીની લારીઓ તથા ફેરિયાઓને દૂર કરવામાં આવ્યા। ત્યારબાદ સરદારબાગ, ખૂની બંગલા સહિતના વિસ્તારોમાં પણ દબાણો દૂર કરીને માર્ગોને ખુલ્લા કરાવવામાં આવ્યા। નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે ઇમરજન્સી સેવાઓ, એમ્બ્યુલન્સ અને સામાન્ય વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે જાહેર માર્ગો ખુલ્લા રાખવા જરૂરી છે। સાથે જ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ આ અભિયાન સતત ચાલુ રહેશે। નગરપાલિકાએ વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર રસ્તા અને ફૂટપાથ પર ફરી દબાણ કરવામાં આવશે તો નિયમો મુજબ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે। શહેરને ટ્રાફિક મુક્ત અને સુવ્યવસ્થિત બનાવવા માટે નિયમિત અભિયાન ચલાવવામાં આવશે। કલોલ નગરપાલિકાએ દબાણ સામે કડક વલણ અપનાવતા શહેરના અનેક વિસ્તારોમાં જાહેર માર્ગો ખુલ્લા કરાવ્યા છે। સ્થાનિક નાગરિકોએ આ કામગીરીને આવકારી છે અને શહેરના તમામ વિસ્તારોમાં આવી જ સતત કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો કલોલમાં ટ્રાફિક અને ગંદકી સામે નગરપાલિકાએ હવે કડક અભિયાન શરૂ કર્યું છે। આગામી દિવસોમાં આ ઝુંબેશ કેટલા અસરકારક પરિણામો આપે છે તેના પર સૌની નજર રહેશે। ભરત ગુપ્તા, પ્રકોપ ન્યૂઝ, કલોલ।